अंजलि मेमोरियल कमेटी की ओर से 3 दिन के नृत्य पर्व 2026 का आयोजन करवाया जाने वाला है, जिसके बारे में ज्यादा जानकारी पत्रकार परिषद के तहत दी गई है। साल 1981 से अंजलि मेमोरियल कमेटी कार्यरत है। तब इस साल अंजलि मेमोरियल कमेटी की ओर से नृत्य पर्व 2026 का 3 दिन का आयोजन करवाया जाने वाला है। 9, 10 और 11 फरवरी को सीसी मेहता ऑडिटोरियम पर वडोदरा की जनता के लिए निःशुल्क इस कार्यक्रम का आयोजन होने जा रहा है। तब आपको बता दें कि नृत्य पर्व के तहत उभरते हुए और साथ ही कई दिग्गज शास्त्रीय कलाकार शिरकत करेंगे और भरतनाट्यम, कुचिपुड़ी, कथक जैसे डांस फॉर्म्स पेश करेंगे। तब इस साल वंदे मातरम और कन्या विदाई, जो कि सीसी मेहता साहब ने लिखा है, इसके भी छोटे छोटे हिस्से अंश पेश किए जाने वाले हैं। तब इस बारे में पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी अंजलि मेमोरियल कमेटी के हेड डॉक्टर पारुल शाह और साथ ही अंजलि मेमोरियल कमेटी के सदस्य महेश पंड्या की ओर से दी गई। वैसे इसके साथ साथ आपको ये भी बता दें कि इस कार्यक्रम में 50 जितने कलाकार शिरकत करने वाले हैं। 26 जनवरी को कर्तव्य पथ पर आयोजित कार्यक्रम में शिरकत करने वाले कलाकार भी इस कार्यक्रम में अपनी मौजूदगी दर्ज करवाते हुए कई तरीके की पेशकश दिखाने वाले हैं। तब इस बारे में ज्यादा जानकारी पत्रकार परिषद के तहत दी गई है। नमस्ते। अंजलि मेमोरियल कमिटी द्वारा त्रिदिवसीय જે નૃત્ય પર્વ છે જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને એની સાથે 50થી વધારે કલાકારો આ નૃત્ય પર્વને ઉજાગર કરવાના છે। ત્યારે વડોદરાના અને વડોદરાની બહાર અને ઇટલીથી જે આવી રહ્યા છે, ત્યારે વડોદરાની અંદર અંજલિ મેમોરિયલ કમિટી 46 વર્ષથી આ નૃત્યને ઉજાગર કરવાનું કાર્ય કરી રહ્યા છે। ત્યારે વડોદરાવાસીઓને નમ્ર વિનંતી કે આવો અને આ જે એક પ્રયત્ન થઈ રહ્યો છે જે નૃત્યને બચાવવા માટેનો, તો આપણે સૌ ભેગા મળી એનો આનંદ લઈએ। આ બધા જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો એવી આશા સાથે આપનો પરિચય। નમસ્તે, હું પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ, ફોર્મર ડીન, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને નૃત્ય વિભાગનું અધ્યક્ષ। અંજલિ મેમોરિયલ કમિટી 1981થી જે વડોદરામાં કાર્યરત છે, તેના તરફથી આ વર્ષે નૃત્ય પર્વનું આયોજન થઈ રહ્યું છે। એ 9, 10, 11 ફેબ્રુઆરી એટ સીસી મહેતા ઓડિટોરિયમ વડોદરા। અને આ કાર્યક્રમ વિના શુલ્ક, કોઈ ટિકિટ નહીં, કોઈ પૈસા નહીં, ખાલી ને ખાલી વડોદરાની પ્રજાને અને ગુજરાતને અને ભારતને કળાઓમાં, શાસ્ત્રીય કળાઓમાં પૂરો રસ કરતા કરે એ જ આશયથી કરવામાં આવી રહ્યો છે, જે આજ સુધી એ જ રીતે કરવામાં। એમાં સાથે સાથે અમે વંદે માતરમ અને કન્યા વિદાય, જે સીસી મહેતા સાહેબે લખેલું છે, એના પણ નાના નાના ભાગ ભજવીશું। અને સાથે ઉગતા અને પોતાની જાતને જેણે પ્રૂવ કરેલા છે એવા દિગ્ગજ કલાકારો 3 દિવસ 5 ગ્રુપ કામ કરશે, જેમાં પહેલે દિવસે મહાલક્ષ્મી પ્રભાકર દિલ્હીથી અને રશ્મિ અને વિદ્યા કોચીનથી, બીજે દિવસે સંયુક્તા સિન્હાનું ગ્રુપ અમદાવાદથી, ત્રીજે દિવસે લુક્રીઝિયા માનિસ્કોટી ઇટલીથી અને એ જ દિવસે માહી માનસી, એ લોકો અમદાવાદથી આવે છે। આ બધાએ વિવિધ રીતના શાસ્ત્રીય નૃત્યની તાકાત વધારીને કરેલા નૃત્યો છે। અને આજે આપણે ઘણા પ્રકારના આક્રમણોથી ઘેરાયેલા છે, ત્યારે આ કામ કરવું અમને બધાને ખૂબ આનંદ આપે છે અને ગમે છે કે કરીએ। અગેન એન્ડ અગેન વી મસ્ટ ડુ ઇટ। આઈ ઇન્વાઇટ ધ હોલ બરોડા સિટી टू कम एंड ग्रेस द ओकेजन एंड एंजॉय। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।